હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના નહિયર ગામના. નહિયર ગામે બુવા પાટિયા પાસે એસટી બસે બાઇકની પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત. બાઇક ચાલક દેણવા ગામથી નીકળી બોડકા ગામે બહેનને મળવા જતા હતા. નહિયર ગામના પાસે બુવા પાટિયા જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ એસટી બસે પાછળથી બાઇક ચાલકને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના ભાનપુર ગામના મનોજ ઈશ્વરભાઈ સોલંકી પોતાના સગા બહેનને ઘરે મહેમાન તરીકે આવ્યા હતા અને રાત રોકાઈ તે પોતાના બાઇક લઈને બોડકા ગામે પોતાના મામાની દીકરી એટલે કે બહેનને મળવા માટે જતા હતા. ત્યારે નહિયર ગામના બુવા પાટિયા પાસે જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ બસના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મનોજ ઈશ્વર સોલંકી ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. નેશનલ હાઈવે નંબર 64 ઉપર અકસ્માત થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રાફિક જમાદાર નરેશ ગોહિલ તથા હોમગાર્ડ સફવાન પટેલ તેમજ આસપાસના લોકો દ્વારા મૃતકની લાશને ઉંચકી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. તેમજ અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં પોલીસ ટ્રાફિક હળવા કર્યો હતો. અકસ્માતની જાણ થતાં નહિયર ખાતે રહેતા ધારાસભ્ય ડીકે સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની માહિતી મેળવી હતી. આમોદ પોલીસે એસટી બસને ચાલકે સામે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ.